અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા એક માથાનો દુખાવો સમાન છે, ત્યારે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા છે। એવામાં અમદાવાદ શહેરના રાયપુર દરવાજા પાસે આવેલા ખાડિયા પોલીસ સ્ટેશનની બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવેલ છે, પણ આ પાર્કિંગ પ્લોટમાં વાહનોના પાર્કિંગની જગ્યા ઉપર ખાડિયા પોલીસ સ્ટેશનમાં ચોરીના તેમજ અન્ય ગેરકાયદેસર રીતે પકડવામાં આવેલ ટુ વ્હીલરનો ઢગલો ખડકી દેવાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા પાર્કિંગ પ્લોટ ઉપર ખોટી રીતે દબાણ કરવામાં આવ્યું છે। જો સામાન્ય નાગરિક દ્વારા જો કોઈ દબાણ કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, તો આ પોલીસ તંત્ર ઉપર કેમ નહીં એક સવાલ છે। ટ્રાફિક સમસ્યા દિન બદિન बढ़ती જાય છે। એવા સમયે જ્યારે સિટી એરિયા છે, જે શહેરનો અંદરનો ભાગ છે, એનું પ્રવેશદ્વાર રાયપુર દરવાજા છે, એની બાજુમાં ખાડિયા પોલીસ સ્ટેશન આવેલું છે। એ પોલીસ સ્ટેશનની બાજુમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પ્રાઇવેટ કોર્પોરેશનનો એક પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો છે। એ પ્લોટનો ઉપયોગ તો ખરેખર પાર્કિંગ જે ત્યાંના સ્થાનિકો છે એના માટે, જે દુકાનદારો છે એને વાહન પાર્કિંગ માટે કરવામાં આવે છે, પણ એની જગ્યાએ એ જગ્યા ઉપર પોલીસવાળાએ જે એમની પકડાયેલી ગાડીઓ હોય, એમના વાહનો હોય, ચોરીના પકડાયેલા વાહનો હોય, એનો ઢગલો કરીને આખું પાર્કિંગ બંધ કરી દીધું છે। જોવાની વાત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમ સ્થાનિક કોઈ વ્યક્તિ જો દબાણ કરે તેની લારી ગલ્લા ઉપાડી છે અને મસ્ત મોટો દંડ કરે છે, પણ આ પોલીસ તંત્ર કેમ કોઈ પગલાં નહીં, એક રહસ્યમય છે। હરીશ સાથે વૈશાળાના